જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। વૃદ્ધાશ્રમના મેનેજર બધાને જાણ કરે છે અને કહે છે, આજે શહેરના ડીએમ સાહેબા વૃદ્ધાશ્રમમાં આવવાના છે, જે તમને બધાને કપડાં, ફળો અને મીઠાઈઓનું વિતરણ કરશે। તમે લોકો જલ્દી સ્નાન કરો, નાસ્તો કરો અને ખુલ્લા મેદાનમાં જાઓ અને 11 વાગ્યા સુધીમાં ડીએમ સાહેબા આવશે। મેનેજરની વાત સાંભળીને બધાએ ઝડપથી સ્નાન કરીને મોટા મેદાનમાં બેસીને નાસ્તો પૂરો કરવા લાગ્યા। નાસ્તો કર્યા પછી ઘણા વડીલો ખુલ્લા મેદાનમાં શિયાળાના ગરમ તડકામાં બેઠા। તે સમયે કેટલાક લોકો વૃદ્ધાશ્રમના મોટા દરવાજા તરફ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ પ્રથમ વખત શહેરના ડીએમ સાહેબાને જોવાના હતા। ત્યારે એક વડીલે કહ્યું, તમે જાણો છો, ડીએમ બનવા માટે ઘણું ભણવું પડે છે। બાળકો વર્ષો સુધી રૂમમાં બંધ રહીને અભ્યાસ કરે છે, તો જ તેઓ ડીએમ બની શકે છે। પાસે બેઠેલા રાજેશભાઈએ પૂછ્યું, દિનેશભાઈ, તમે આ બધું કેવી રીતે જાણો છો? દિનેશભાઈએ કહ્યું, રાજેશભાઈ સરકારી શાળાના શિક્ષક મારા પડોશમાં રહેતા હતા। તેમને એક પુત્ર અને એક પુત્રી હતી। પુત્ર આખો દિવસ રૂમમાં બેસીને અભ્યાસ કરતો હતો। જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તે હસીને કહે, કંઈ નહીં કાકા, હું હમણાં ભણું છું। પાછળથી તેના પિતાએ કહ્યું કે તે ડીએમ બનવા માટે ભણી રહ્યો છે અને તેણે કહ્યું હતું કે તેનો પુત્ર જિલ્લાનો કલેક્ટર બનવો જોઈએ। તેને ડીએમ બનાવવાનું મારું સપનું છે અને મારા પુત્રને પણ અભ્યાસમાં ખૂબ જ રસ છે, તેથી તે દિવસ રાત મહેનત કરતો રહે છે। દિનેશભાઈની વાત સાંભળીને રાજેશભાઈએ કહ્યું, ઠીક છે રાજેશ, આગળ શું થયું? છોકરો ડીએમ બન્યો? દિનેશભાઈએ કહ્યું, હા, તે છોકરો ડીએમ બન્યો, પરંતુ તે પછી હું તેને ક્યારેય મળ્યો નથી। જ્યારે તેઓ ડીએમ તરીકે ગામમાં આવ્યા ત્યારે તેમનું ખૂબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલોના હાર પહેરવામાં આવ્યા હતા અને ઢોલ વગાડવામાં આવ્યા હતા। તે બધું મને તેમના પિતાએ મને ફોન પર કહ્યું હતું। રાજેશભાઈએ પૂછ્યું, કેમ દિનેશભાઈ, તમે તે સમયે ગામમાં ન હતા? આ પ્રશ્ન સાંભળીને દિનેશભાઈએ નિરાશા સાથે કહ્યું, કમનસીબે તે સમયે મારો પુત્ર અને પુત્રવધુ તેમની સાથે મને શહેરમાં લઈ ગયા હતા। એ વખતે અમે ગામમાં નહોતા અને તે વખતે હું મારા ગામ પણ જઈ શકતો નહોતો, કારણ કે મને શહેરમાં લાવ્યા પછી અમારી પુત્રવધુ અને પુત્રએ ગામનું ઘર અને જમીન વેચી દીધી હતી। હું મારી પત્ની સાથે ગામ ગયો હોત તો પણ ક્યાં રહેતો? મજબૂરીમાં અમારે પુત્રવધુ અને પુત્ર સાથે રહેવું પડ્યું, પરંતુ પાછળથી અમારી બધી મિલકતને વેચીને તેઓએ અમને દૂધમાંથી માખીની જેમ ફેંકી દીધા। આજે અમે બંને પતિ પત્ની આ વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ। દિનેશભાઈની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા જ ચોંકી ગયા। તેમાંથી એકે કહ્યું, તમારી પત્ની પણ આ વૃદ્ધાશ્રમમાં રહે છે? અમે તેમને ક્યારેય જોયા નથી। દરેકના પ્રશ્નોના જવાબ આપતા દિનેશભાઈએ કહ્યું, હા, મારી પત્ની તેના રૂમમાંથી બહાર નથી આવતી। હું તેનો ખોરાક પણ રૂમમાં જ લઈ જાઉં છું। વૃદ્ધાશ્રમના સંચાલક આ વાત સારી રીતે જાણે છે। તે તેને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારી પત્ની રૂમમાંથી બહાર આવવા માંગતી નથી। પુત્રવધુ અને પુત્ર તરફથી તેણે જે વિશ્વાસઘાત અને દુઃખ સહન કર્યું છે, તેને તે અંદરથી એટલી તોડી નાખી કે આ બધું સહન કરી શકી નહીં। તેણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી છે। ન તો તે બહાર જાય છે કે ન તો તે કોઈની સાથે વાત કરે છે। તે આખી દુનિયાથી હેરાન થઈને એકલી રહેવા લાગી છે। અમે આ વૃદ્ધાશ્રમમાં આવ્યા ત્યારે તે માત્ર રડતી જ રહી। અહીંયા રહેતા અમને 1 વર્ષ થઈ ગયું છે, પરંતુ તે હજી પણ કોઈને મળતી નથી। મેં તેને તેની મરજી મુજબ જીવવા પણ દીધી છે। તે ક્યારેય તેની પુત્રવધુ અને પુત્ર સાથે પોતાની મરજીથી કંઈ કરી શકતી ન હતી। હું તેના પર કોઈ નિર્ણય લાદવા માંગતો નથી। હું તેને જે ગમશે તે જ કરવા દઈશ। જ્યારે ડીએમ સાહેબા આવે છે ત્યારે દરવાજાની બહાર 3-4 વાહનો અટકી જાય છે। પોલીસના વાહનો પણ તેમની સાથે છે।
સૌથી પહેલા 4 પોલીસ કર્મીઓ એક કારમાંથી બહાર આવે છે અને ડીએમ સાહેબાની કારનો ગેટ ખોલે છે. વૃદ્ધાશ્રમના પાંગણમાં બેઠેલા દરેક વ્યક્તિ ડીએમ સાહેબાને કારમાંથી નીચે ઉતરતા જોઈ રહ્યા છે. બધાની નજર તેના પર ટકેલી હતી. ડીએમ સાહેબા, જે લગભગ 27-28 વર્ષની છે, તેણે સુંદર રીતે ગુલાબી રંગની કોટનની સાડી પહેરેલ છે. કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તે તેના ડ્રાઈવરની બીજી કારમાં રાખેલો સામાન લાવવાનો આદેશ આપે છે, જેમાં ફળો, મીઠાઈઓ અને કપડાનો સમાવેશ થાય છે. વૃદ્ધાશ્રમમાં બેઠેલા દરેક વ્યક્તિ તેને ચૂપચાપ જોઈ રહ્યા છે. પહેલા તો તેની સાથે વાત કરવાની કોઈની હિંમત ન હતી. બધાને ચિંતા છે કે ડીએમ સાહેબાને ખરાબ લાગશે, પરંતુ ડીએમ સાહેબા ખૂબ જ દયાળુ વ્યક્તિ હતી. તેને વડીલો સાથે વાત કરવાનું ગમતું હતું. તે પોતે જ બધા સાથે વાત કરવા લાગે છે. પછી તેમનો ડ્રાઈવર બધો સામાન વહેંચવા માટે આવે છે. બધા વડીલો લાઈનમાં બેસે છે અને ડીએમ સાહેબા એક પછી એક બધાને ફળો અને મીઠાઈનું વેચવાનું શરૂ કરે છે. જ્યારે તે દિનેશભાઈની પાસે પહોંચે છે ત્યારે તે તેમને જોઈને ચોંકી જાય છે અને કહે છે, કાકા, તમે અહીં વૃદ્ધાશ્રમમાં શું કરો છો? દિનેશભાઈને તેમની જૂની આંખોથી તેમને ઓળખવાનો પ્રયાસ કરે છે, પરંતુ સમજી શકતા નથી કે શહેરની આટલી મોટી ડીએમ તેમને કાકા કહીને કેમ બોલાવી રહી છે. ડીએમ સાહેબા હસતા હસતા કહે છે, કાકા, તમે મને ઓળખતા નથી? હું આરતી છું. હું તમારા ગામમાં તમારી બાજુમાં રહેતી હતી. મારા પિતાએ જ ગામની શાળામાં શિક્ષક હતા. દિનેશભાઈ હરખથી કહે છે, ઠીક છે દીકરી, તો તું મનોહરની દીકરી છે. તું ડીએમ બની ગઈ છે? ડીએમ સાહેબા હસતા હસતા કહે છે, હા કાકા, અને ભાઈ પણ કલેક્ટર બનવાની તૈયારી કરી રહ્યો હતો. દિનેશભાઈ કહે છે, હા દીકરા, તે ભણવામાં પણ બહુ સારો હતો. તો શું કલેક્ટર બન્યો? ડીએમ સાહેબા ભાવુક થઈને જવાબ આપે છે, હા કાકા, ભાઈ પણ કલેક્ટર બન્યા. તેમની પાસેથી પ્રેરણા લઈને મેં પણ આખું વર્ષ સખત મહેનત કરી અને હું પણ ડીએમ બની ગઈ. ગામની દીકરીને કલેક્ટર બનતા જોઈને દિનેશભાઈ ખુશ થઈ ગયા. તેમણે આસપાસ બેઠેલા બધાને કહેવાનું શરૂ કર્યું, જુઓ, હું જેની વાત કરી રહ્યો હતો તે તેની નાની બહેન છે. બંને ભાઈ અને બહેન કલેક્ટર બની ગયા છે. દિનેશભાઈ આ વાત એટલી ખુશીથી કહી રહ્યા હતા જાણે આરતી તેમની પોતાની પુત્રી હોય. તેઓ ઝડપથી ઊભા થઈને રૂમમાં ગયા અને તેમની પત્નીને આ વાત કહી. ત્યાં જઈને તેમણે કહ્યું, રેખા, તું જાણે છે, આરતી બહાર આવી છે. હવે તે શહેરની કલેક્ટર બની ગઈ છે. તેણે મને એક જ નજરમાં ઓળખી લીધો. ચાલ, હું તને આરતીનો પરિચય કરાવું. તું આટલા દિવસથી રૂમની બહાર નથી આવી. કમસે કમ આજે તેને મળવા તો બહાર આવો. એ પછી હું તને કંઈ કહીશ નહીં. એટલામાં આરતી આજુબાજુના લોકોને પૂછે છે, આ કાકા ક્યાં ગયા છે? પાસે બેઠેલી જમના કાકી કહે છે, અરે દીકરા, એ આ બધું તેની પત્નીને કહેવા ગયા હશે. તેની પત્ની ક્યારેય તેના રૂમમાંથી બહાર આવતી નથી. આ સાંભળીને આરતી મેનેજરને કહે છે કે તે દિનેશભાઈના રૂમમાં જવા માંગે છે. મેનેજર આરતીને દિનેશભાઈના રૂમમાં લઈ જાય છે. દિનેશભાઈ તેની પત્નીનો તેઓ હાથ પકડીને દરવાજા પાસે પહોંચ્યા કે તરત જ રેખાબેન આરતી પાસે દોડીને ગયા ને રડવા લાગ્યા. રેખાબેન આરતીને ગળે લગાડી લાંબો સમય રડતા રહ્યા. નજીકમાં ઊભેલા દિનેશભાઈની પણ આંખોમાં આંસુ હતા. આજે આટલા દિવસો પછી તેને પોતાના ગામની દીકરીને જોઈ, તે પણ આટલા મોટા હોદ્દા પર. રેખાબેનના આંસુ લૂછતા આરતીએ તેમને ખુરશી પર બેસાડ્યા અને તેમનો હાથ પકડીને કહે છે, કાકી, તમે આ શહેર અને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે આવ્યા? તમે તો તમારી પુત્રવધુ અને પુત્ર સાથે શહેરમાં ગયા હતા ને? તમારી વહુ અને દીકરો આ શહેરથી દૂર બીજા શહેરમાં રહે છે, તો પછી એવી કઈ મજબૂરી હતી જેના કારણે તમને અહીં આવીને રહેવા મજબૂર કર્યા? આરતી આગળ કહે છે, ગામમાં મેં મારા મમ્મી પપ્પાને તમારા વિશે ઘણીવાર પૂછ્યું, પરંતુ તેઓ હંમેશા કહેતા કે તમે લોકો તમારી વહુ અને પુત્ર સાથે શહેરમાં જઈને સ્થાયી થયા છો. તમે ગામ નહોતા આવતા,
કારણ કે તમારા પુત્ર અને પુત્રવધુએ ગામનું ઘર અને જમીન વેચી દીધી છે. મને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે હું મારા બાળપણમાં તમને ખૂબ જ પસંદ કરતી હતી અને જ્યારે પણ તમે ખાવાનું બનાવતા હતા તો તમે મને પહેલા ખવડાવતા હતા. તમને કોઈ દીકરી નહોતી, પણ તમે હંમેશા મને તમારી દીકરીની જેમ રાખતા હતા. જ્યારે પણ તમારા ગામ છોડવાની ખબર પડી ત્યારે હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. આરતીની વાત સાંભળીને રેખાબેન થોડી વાર મૌન રહ્યા. પછી ઊંડો શ્વાસ લેતા તેમને કહ્યું, આરતી, હું તને શું કહું, અમારું નસીબ ખરાબ નીકળ્યું. અમે જેમને ભણાવવા માટે રાત દિવસ એક કર્યા એ દીકરો અમને ભૂલી ગયો છે. અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને તેમને શીખવ્યું જેથી તેઓ મોટી કંપનીઓમાં નોકરી મેળવી શકે, પણ તે અમારા સંઘર્ષને ભૂલી ગયો. તેમને ખ્યાલ પણ નથી હોતો કે અમે બંને પતિ પત્નીએ તેમના માટે કેટલી મહેનત કરી છે. બધું ભૂલીને પુત્રવધુ અને પુત્રએ અમને ઘરની બહાર કાઢી મૂક્યા. વૃદ્ધાશ્રમમાં મોકલતી વખતે બંનેએ જ્યારે તેઓ અમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા ત્યારે એક ક્ષણ માટે પણ તેમના હૃદયમાં દુખાવો થયો ન હતો. એવું લાગતું હતું કે તેઓ કોઈ મોટી મુશ્કેલીમાંથી બચી ગયા હોય. હવે અમે અમારા પુત્રો અને પુત્રવધુઓથી એટલા નારાજ છીએ કે આખી જિંદગી તેમનું મોઢું જોવા માંગતા નથી. હું મરું ત્યાં સુધી પણ મારી વહુ અને દીકરાના ચહેરા નહીં જોઉં. રેખાબેનના આ શબ્દો સાંભળીને આરતી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, શું કાકા, બંને ભાઈઓએ તમને ઘરની બહાર કાઢી મૂક્યા અને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા? બંનેને શરમ ના આવી? મને તેમનું સરનામું અને ફોન નંબર જણાવો. હું આજે જ તેમની સાથે વાત કરીશ. રેખાબેને ઊંડો એક શ્વાસ લેતા તેને કહ્યું, જવા દો દીકરી, હવે મારે ન તો તેમની સાથે વાત કરવી છે કે ન તો તેમની પાસે જવું છે. હું આખી જિંદગી આ રૂમમાં રહીશ, પણ મારી વહુ પાસે નહીં જઈશ. આજે પહેલી વાર વૃદ્ધાશ્રમના બાકીના લોકોએ પણ રેખાબેનને આ રીતે ખુલીને વાત કરતા સાંભળ્યા હતા. નહીં તો અત્યાર સુધી તે એટલું જ બોલતા હતા જેટલું તેને પૂછવામાં આવતું હતું. તેના મનમાં ઘણું બધું હતું જે કોઈ સમજી શકતું ન હતું. વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધ માણસની પોતાની વાર્તા હોય છે. તેના હૃદયમાં છુપાયેલી દર્દનાક વાર્તા હોય છે. કેટલાક લોકો પોતાની પીડા બીજાને જણાવીને હળવી કરે છે, પરંતુ દરેક વ્યક્તિમાં પોતાનો દર્દ વહેંચવાની હિંમત હોતી નથી. કેટલાક લોકો તેને છુપાવીને રાખે છે અને ગૂંગળામણથી જીવે છે. પણ આજે ખબર નહીં કેમ આરતીની સામે જોઈને રેખાબેન પોતાનું દુઃખ વ્યક્ત કરતા રોકી ન શક્યા. ત્યારે એક પોલીસવાળા આરતીને કહે છે, મેડમજી, તમારી 1 વાગે મીટિંગ છે, હવે આપણે નીકળી જઈએ. તમને વૃદ્ધાશ્રમમાં આવ્યા એને 2 કલાક થયા છે. જ્યારે તમે 1 કલાકનો સમય લઈને આવ્યા હતા. તેમની વાત સાંભળીને આરતીએ કહ્યું, તમે એ મીટિંગ કેન્સલ કરો. હજુ વૃદ્ધાશ્રમમાં થોડું કામ બાકી છે, તે પૂરું કર્યા વિના અહીંથી નહીં જાઓ. મેનેજર સામે જોઈ આરતીએ કહ્યું, મેં વૃદ્ધાશ્રમની સુવિધા માટે ચેક આપ્યો છે. કૃપા કરીને બધા વૃદ્ધો માટે રહેવા અને ભોજનની સારી વ્યવસ્થા કરો. વળી હું દિનેશ કાકા અને કાકીને મારી સાથે ઘરે લઈ જઈશ. આ માટે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરો. હવે આ બંને વૃદ્ધાશ્રમમાં નહીં રહે. દિનેશભાઈએ આરતી સામે જોઈને કહ્યું, દીકરી, અમે તારા ઘરમાં કેવી રીતે રહી શકીએ જ્યારે અમારી વહુઓ અને પુત્રોએ જેમના પર અમારો અધિકાર હતો એ ઘરમાંથી અમને બહાર કાઢી મૂક્યા, તો પછી તમારા ઘરમાં અમારો શું અધિકાર છે? અમે વૃદ્ધાશ્રમમાં રહીશું. તમારા માતા પિતા ખૂબ નસીબદાર છે કે જે તમારા જેવી દીકરી મળે છે. ફક્ત એક વાત કહેવા માંગુ છું, તમારા માતા પિતાને ક્યારેય દુઃખી ન કરતા. તેમને એવું કંઈ ન બોલો જેનાથી તેમની આંખોમાં આંસુ આવી જાય. અને તમે અમારા વિશે આટલું વિચાર્યું એ અમારા માટે મોટી વાત છે. બસ ક્યારેક ક્યારેક અમારી મુલાકાત લેતા રહેજો. તમને જોઈને અમને સારું લાગે છે. ભાવુક થઈને આરતી કહે છે, કાકા, કદાચ તમને ખબર નથી, ગયા વર્ષે જ એક માર્ગ અકસ્માતમાં મમ્મી પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા. આજે તેમની પુણ્યતિથિ છે અને આ પ્રસંગે હું આ સામગ્રીનું વિતરણ કરવા આવી છું. ખરેખર મારો ભાઈ પણ અમારી સાથે આવવાનો હતો,
પણ અચાનક તેને કોઈ કામ હતું, કારણ કે અમારી ફરજ હોય છે તે પૂરી કરવી ખૂબ જ જરૂરી હતી, જેના કારણે તે આવી શક્યો ન હતો. મારું ઘર ઘણું મોટું છે, પણ એ બંગલામાં હું એકલતા અનુભવું છું. એવું ખરાબ ના વિચારો. તમે લોકો અમારી સાથે રહેશો તો મને પણ ગમશે. આરતી જીદ કરીને દિનેશભાઈ અને રેખાબેનને પોતાની સાથે ઘરે લઈ જાય છે અને ખૂબ જ પ્રેમથી પોતાના ઘરે રાખે છે. ખરેખર આરતીનું ઘર ઘણું મોટું હતું, પણ તે પોતાની ફરજમાં વ્યસ્ત હતી. સવારથી સાંજ તેમની સાથે રેખાબેન અને તેમના બાળપણ વિશે ઘણી વાત કરી. દિનેશભાઈ પણ આરતી સાથે એટલી સારી રીતે બંધાઈ ગયા કે જાણે આરતી તેમની જ દીકરી હોય. આરતીએ પણ તેને તેના માતા પિતાની જેમ જ ઘરમાં રાખ્યા હતા. એક દિવસ આરતીએ દિનેશભાઈને પૂછ્યું, કાકા, મને કહો, તમારી પુત્રવધુઓ અને પુત્રોએ તમારી સાથે આવું કેમ કર્યું અને તમે હવે તેમની પાસે કેમ જવા માંગતા નથી? શું થયું છે? દિનેશભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, વહુ અને પુત્ર અમને ગામમાંથી ખૂબ પ્રેમથી શહેરમાં લાવ્યા હતા. શરૂઆતમાં તેણે અમારી સાથે ખૂબ સારું વર્તન કર્યું. ભોજન, ચા અને નાસ્તો સમયસર મળતો હતો, પરંતુ સમય સાથે તેના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો. શરૂઆતમાં હું મારા મોટા પુત્ર સાથે રહેવા ગયો હતો. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પણ પછી વહુએ રસોઈ બનાવવામાં અનિચ્છા બતાવવાનું શરૂ કર્યું. ક્યારેક તે કહેતી કે તેને પીઠમાં દુખાવો છે અને ક્યારેક તેને માથાનો દુખાવો છે, અને પછી તે કહે છે, માજી આજે ભોજન બનાવશે. ધીરે ધીરે આદત બની ગઈ. 2 મહિનામાં બન્યું એવું કે ઘરનું બધું કામ રેખા પર આવી ગયું. આ બધું જોઈને મેં મારા મોટા દીકરાને કહ્યું કે હવે અમે થોડા દિવસ નાના દીકરા પાસે જવા માંગીએ છીએ. મેં વિચાર્યું કે નાની વહુ પાસે જઈને રેખાને કડપણમાં થોડી રાહત મળશે. પણ અમે નાના દીકરા પાસે ગયા ત્યારે મોટી વહુએ નાની વહુને બોલાવીને સમજાવ્યું હતું કે તારી પાસે વૃદ્ધો આવે છે, તેમની સાથે સારું વર્તન ના કરતી. બીજે દિવસે નાની વહુએ મને શાકભાજીની થેલી આપી અને મને 2 કિલોમીટર દૂર બજારમાં મોકલ્યો. ચાલતા ચાલતા મારો શ્વાસ રૂંધાઈ ગયો. તેમના ઘરમાં 3જા માળે ચડવામાં ઘણી મુશ્કેલી પણ પડી રહી હતી. નાની વહુ અને દીકરો મારાથી નાના નાના તમામ કામો કરાવવા લાગ્યા. ક્યારેક દૂરથી દૂધ લાવવું, ક્યારેક તેના દીકરાને સ્કૂલ બસમાં મૂકવા અને લેવા જવું, બધું મારે જ કરવાનું હતું. ઘરનું બધું કામ પણ રેખા પર છોડી દીધું હતું. જો રેખા ક્યારે કોઈ કામ કરી શકતી ના હોય તો પણ નાની વહુ તેના પર બહુ ગુસ્સે થઈ જાય. ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. હું કે રેખા એકેય કામ કરી શકતા નહોતા. અમે ગમે તેમ કરીને અમુક કામ કરતા પણ હતા. હવે તેણે અમને ઘરનું આખું કામ કરાવ્યું. શક્તિ ન હોવા છતાં અમારે તે બધું અનિચ્છાએ કરવું પડતું. દિવસ રાતના સંઘર્ષથી કંટાળીને મેં મારા પુત્રને કહ્યું, અમારે ગામડે જવું છે, અમારા ગામ જવાની ટિકિટ લાવી દે. આ સાંભળીને વહુએ બૂમ પાડી. તેણે કહ્યું, ગામ? કયું ગામ? હવે ગામમાં તમારી પાસે કંઈ નથી. અમે ગામની જમીનો અને મકાનો વેચી દીધા છે અને બધું અડધા અડધા ભાગમાં વહેંચી દીધું છે. હવે તમે ગામમાં જઈને શું કરશો? જો તમે લોકો જો બધું ઘરનું કામ કરશો તો અમે તમને અમારી સાથે રાખીશું, નહીં તો તમને ઘરની બહાર કાઢી નાખીશું. અમે બંનેએ ઘણું સહન કર્યું. મારી વહુની આ વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. મારું પોતાનું ઘર અને જમીન મારી પુત્રવધુ અને પુત્રએ વેચી દીધી હતી અને મને ખબર પણ નહોતી. આ વાત પર રેખા પણ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને પુત્રને બૂમ પાડીને કહ્યું, તમને તમારા વૃદ્ધ માતા પિતાનો ઘર વેચતા તમને શરમ ન આવી? જે ઘરમાં મેં તને જન્મ આપ્યો, તને ઉછેર્યો, તે ઘર તે અમને પૂછ્યા વગર વેચી દીધું? રેખાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જે ઘરમાં તેણે લગ્ન કર્યા હતા તે ઘર વેચવાથી તે ખૂબ જ દુઃખી હતી. તેણે કહ્યું, દીકરા, તમે મારું ઘર વેચી દીધું, પણ હું તમને મારા ઘર અને જમીનના પૈસા લેવા નહીં દઉં. હું હવે સમજી ગઈ છું કે તમારા ઈરાદામાં ખામી છે. મારે મારા ઘર અને જમીનના પૈસા પાછા જોઈએ છે. હું ફરી એ જ ઘર ખરીદીશ અને ગામમાં રહીશ.
હું તમારી સાથે નહીં રહીશ. મેં તમારા ઘરે રહીને જોયું છે, પુત્રવધુ આખો દિવસ ઘરનું બધું કામ કરાવે છે અને દીકરાઓ આંખે પાટા બાંધીને બધું જુએ છે અને અમારી સાથે ક્યારે એક શબ્દ પણ બોલતો નથી. હવે તમે બંને અમારા પૈસા આપો અને અમને અમારા ગામ જવાની ટિકિટ આપો. પુત્રએ ઠંડા સ્વરે જવાબ આપ્યો, માં, મેં તમારા બંનેની ટિકિટ લીધી છે, પણ ગામની નહીં, વૃદ્ધાશ્રમની. અને જ્યાં સુધી પૈસાની વાત છે તો તમને તેનો એક પૈસો પણ નહીં મળે. તમે જોઈ શકતા નથી ઘરમાં કેટલો ખર્ચો છે. બાળકોએ પણ શાળાએ જવાનું શરૂ કરી દીધું છે. કોઈક રીતે તેના ખર્ચાનો પહોંચી વળીએ છીએ. આટલા મોટા શહેરમાં 5 રૂમનો ફ્લેટ ખરીદ્યો છે. શહેરમાં આટલું મોટું ઘર ખરીદવું સરળ નથી. એટલા માટે મેં ગામની બધી જમીન વેચી દીધી જેથી હું ફ્લેટ ખરીદી શકું. જો મેં તમને લોકોને જમીન વેચવાનું કહ્યું હોત તો તમે જમીન વેચવા દીધી હોત. આથી અમે તમારી પીઠ પાછળ જમીન વેચીને અડધા અડધા પૈસા બંને ભાઈઓએ લઈ લીધા છે. હવે તમે તમારો સામાન થેલામાં ભેગો કરો. કાલે જ અમે તમને શહેરથી દૂર એક વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશું. પુત્રના મોઢેથી આ સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે કોઈએ અમારા કાનમાં તીર માર્યું હોય. પુત્રવધુ તો પુત્રવધુ છે. અમે ક્યારેય અમારા પુત્ર પાસેથી આવી અપેક્ષા રાખી ન હતી. અમને કેવી રીતે ખબર પડે કે અમારો દીકરો આટલો બદલાઈ જશે. મારા પુત્રએ જે કહ્યું તે સાંભળીને હું પણ ગુસ્સામાં ઊભો થયો અને મારી વસ્તુઓ બેગમાં ભરી. મેં કહ્યું, ચાલ રેખા, તારે ક્યાં વૃદ્ધાશ્રમમાં જવું છે? આપણે બંને વૃદ્ધાશ્રમમાં રહીશું, પણ હવે આખી જિંદગી એમના બંનેના ચહેરા નહીં જોઈએ. હું મરી જઈશ પણ તેને ક્યારે યાદ નહીં કરું. આ બધી વાતો કરી રહ્યા પછી રેખાબેન એકદમ રડવા લાગ્યા. રેખાબેનની વાત સાંભળીને આરતીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે તેને સાંત્વના આપી અને કહ્યું, હવે ચિંતા ના કરો, હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. અને ગામડાના ઘરની વાત કરીએ તો તેને ખરીદવું મારા ડાબા હાથનું કામ છે. પણ ગામડે જઈને શું કરશો? તમે વૃદ્ધ થઈ રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે મારી સાથે રહેવું વધુ સારું છે. તમારી હાજરીથી મને લાગે છે કે મારા માતા પિતાનો પડછાયો તમારા સ્વરૂપમાં મારી સાથે છે. હવે તમારા રડવાના દિવસો ગયા છે. પછી વિષય બદલીને આરતીએ હસતા કહ્યું કે તમે જાણો છો કાકા, મારી પાસે 4 દિવસની રજા છે એટલે મેં હરિદ્વાર જવાનું આયોજન કર્યું છે. હું તમને બંનેને ગંગામાં સ્નાન કરાવીશ અને મારા માતા પિતાની રાખને પણ ગંગામાં વિસર્જિત કરીશ. બીજા દિવસે બધા હરિદ્વાર જવા નીકળી જાય છે. હરિદ્વારમાં રેખાબેન ફૂલની દુકાન પર ઊભા છે અને માળા ખરીદી રહ્યા છે. યોગાનું યોગ, એ સમયે તેમના પુત્રવધુ અને પુત્ર પણ હરિદ્વારની મુલાકાતે આવ્યા હતા. પુત્રવધુની નજર રેખાબેન પર પડે છે. તે તેના પતિને કહે છે, જુઓ, સામે તારી માં ઊભી છે. પતિ જવાબ આપે છે, હા, મને પણ એવું જ લાગે છે. ચાલો તેમની સાથે વાત કરીએ. એમ કહીને બંને રેખાબેન અને દિનેશભાઈની પાસે જાય છે. પુત્રવધુ કહે છે, અરે માં, તમે અહીં શું કરો છો? એવું લાગે છે કે વૃદ્ધાશ્રમના લોકો તમારી ખૂબ કાળજી લે છે, તેથી જ તમે ખાઈ પીને આટલા મજબૂત બની ગયા છો. જ્યારે તમે અમારી સાથે હતા ત્યારે તો તમે બીમાર રહેતા હતા. હવે તમે બંને સારા દેખાઈ રહ્યા છો. પુત્રવધુનો અવાજ સાંભળીને રેખાબેન બીજી તરફ મોઢું ફેરવીને ઊભા રહે છે અને કડકાઈથી કહે છે, અહીંથી ચાલ્યા જાઓ. હું તમારા બંનેના ચહેરા પણ જોવા નથી માંગતી. દીકરો કહે છે, માં, અમે હરિદ્વારથી ઘરે ગયા પછી વૃદ્ધાશ્રમમાં તમને લેવા આવવાના હતા. ખરેખર તારી વહુ ફરી માં બનવા જઈ રહી છે. હવે તે ઘરના કામકાજ કરી શકતી નથી. તેથી જ હું તમને થોડા સમય માટે મારી સાથે લઈ જવાનું વિચારી રહ્યો હતો. તે સારું છે કે તમે લોકો અહીંયા મળ્યા. હવે અમારી સાથે ઘરે આવો, હું વૃદ્ધાશ્રમમાં વાત કરી લઈશ. આરતી આ બધી વાતો સાંભળે છે અને સમજે છે કે તે બંને રેખાબેનની વહુ અને પુત્ર છે. તે તરત જ પોલીસને બોલાવે છે. અહીં પુત્રવધુ રેખાબેનનો હાથ પકડીને કારમાં બેસવા માટે દબાણ કરવા લાગે છે. રેખાબેન બૂમ પાડે છે, આરતી, ઓ આરતી. દિનેશભાઈ રેખાબેનનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પુત્રવધુ
બળનો ઉપયોગ કરતી રહે છે ત્યારે રેખાબેન ગુસ્સામાં તેની વહુને થપ્પડ મારે છે અને કહે છે, મારો હાથ છોડો, હું તારી સાથે ક્યાંય નહીં જઈશ. થોડીવારમાં આરતી પોલીસ સાથે ત્યાં પહોંચી જાય છે અને તે કડક સ્વરમાં કહે છે, તે બંનેની ધરપકડ કરો. તેમના માતા પિતા પર હુમલો કરવા અને બળજબરીથી તેમની સાથે લઈ જવાનો પ્રયત્ન કરવા બદલ. દીકરો ગુસ્સામાં કહે છે, તમે કોણ છો અટકાવનાર? આ અમારા માતા પિતાની વાત છે. પછી પોલીસવાળાએ તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, આ આપણા કલેક્ટર સાહેબા છે અને હવે સીધા પોલીસ સ્ટેશન ચાલો. પુત્રને પુત્રવધુ કોઈને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે, કારણ કે તેઓ પણ ઘણા સમયથી ગામમાં ગયા ન હતા અને આરતીને ઓળખી શક્યા નહોતા. પરંતુ જ્યારે તેને ખબર પડી કે આરતી જિલ્લા કલેક્ટર છે ત્યારે તેઓ ચોંકી ગયા. તેણે તરત જ હાથ જોડીને રેખાબેન અને દિનેશભાઈની માફી માંગવાનું શરૂ કર્યું. રેખાબેન પુત્રવધુ અને પુત્રને દૂર ધકેલતા કડક સ્વરમાં કહે છે, મારી નજરથી દૂર જાઓ, હું તમને મારો પુત્ર કહેતા શરમ અનુભવું છું. હે પ્રભુ, મારા જેવી વહુ ને દીકરો કોઈને ન આપતા, જેઓ પોતાના માતા પિતાને માન આપતા નથી. પુત્રવધુ રડે છે અને કહે છે, સાસુમાં મારી તરફ જુઓ, હું માતા બનવાની છું. જો મારા પતિ જેલમાં જશે તો હું ક્યાં ભટકીશ? રેખાબેન ગુસ્સામાં જવાબ આપે છે, તમે જ્યારે મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તમારે આ બધું વિચારવું જોઈતું હતું ને? અને ભગવાન તમને આશીર્વાદ આપે છે તો લઈ લો, પછી તમે પણ વૃદ્ધાશ્રમમાં રહેજો અને પછી તમને સમજાશે કે તમે તમારા વૃદ્ધ માતા પિતાની સાથે શું કર્યું છે. આટલું કહીને રેખાબેન અને દિનેશભાઈ આરતી સાથે કારમાં ચાલ્યા જાય છે. પોલીસ પુત્રને પકડીને લઈ જાય છે. તે પાછળ ભીખ માગે છે, માતા પિતા કૃપા કરીને અમને માફ કરો. પરંતુ પુત્રવધુ અને પુત્ર કોઈક રીતે તેમના મોટા ભાઈને પોલીસ પાસે બોલાવે છે અને તેઓ ઘરે પાછા ફરે છે. પણ ઘરે પહોંચતા જ તેમને બીજો આંચકો લાગે છે. તેના ઘરે એક લીગલ નોટિસ આવે છે જેમાં લખેલું છે કે તેણે તેના માતા પિતાના ગામની જમીન અને ઘરના પૈસા જલ્દી પરત કરવા પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિસ આરતી દ્વારા રેખાબેન અને દિનેશભાઈના આદેશ પર મોકલાવવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહીના ડરને કારણે પુત્રો અને પુત્રવધુએ જમીન અને મકાનના પૈસા પરત કરવા પડે છે. તેઓ મોટી મુશ્કેલી સાથે તેઓ પૈસા ભેગા કરીને પરત કરે છે. પહેલા તે રેખાબેનને પૈસા માફ કરવા વિનંતી કરે છે, પરંતુ રેખાબેન સ્પષ્ટપણે કહે છે કે હવે તેઓ તેમના માટે મરી ગયા છે. આરતીની કડકાઈ અને કાયદાકીય ડરને કારણે આખરે પુત્રવધુ અને પુત્રએ પૈસા પરત કર્યા. આખરે તેઓને તેમના કાર્યની સજા મળે છે, કેમ કે જે લોકો જેવું કર્મ કરે છે તેમને ફળ પણ તેવું જ ભોગવવું પડે છે. તો મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારી નવી વાર્તાની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.